દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે ઉદ્યોગ ગૃહો એની સાથે નાના મોટા ઉદ્યોગો અને એનો લાભ અને ઉદ્યોગો સમૃદ્ધ બને અને લોકો સુધી અને રોજગારી વધે, આવા અનેક ઉદ્દેશો સાથે જે રીતે વાઇબ્રન્ટ સમિટની ગાંધીનગરથી શરૂઆત કરી હતી, તો અત્યાર સુધીના મોટાભાગના આ વાઇબ્રન્ટ સમિટ એ ગાંધીનગર ખાતે જ યોજાયા, પરંતુ આ વખતે 4 ઝોનમાં એમાં પ્રથમ વખત એટલે કે રાજકોટ ખાતેના ઝોનમાં એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગોને વધુ લાભ મળી શકે એવા ઉદ્દેશ સાથે રાજકોટ ખાતે 11 અને 12મી જાન્યુઆરીના રોજ એક આ વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું છે. એમાં હજારો આ નાના મોટા ઉદ્યોગકારો આની અંદર એમઓયુ થવાથી આજુબાજુના સ્થાનિક ઉદ્યોગકારો ગૃહોને પણ બળ મળશે અને સાથે રોજગારી પણ વધશે. અને એ જ રીતે જ્યારે સૌરાષ્ટ્રની અંદર એમાં કચ્છ અને રાજકોટ ખાતે આ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહ્યું છે, ત્યારે વિદેશની કંપનીઓ અને કચ્છ અને આજુબાજુની જે ઉદ્યોગ ગૃહો આ વાઇબ્રન્ટ સમિટની અંદર ભાગ લેશે અને એમઓયુ કરશે કે જેને કારણે આવતા દિવસોમાં આ વેપાર ધંધાને રોજગારીને બળ મળશે. આ તબક્કે યોજાનાર જે ખાસ કરીને એનું પ્રદર્શન એમાં બિઝનેસ ટુ બિઝનેસ એ માટેના પણ ઉદ્યોગ ગૃહોને સાથે સામેલ કરીને એનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસમાં સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ ઉદ્યોગ ગૃહો એ વિશાળ પ્રમાણમાં બહારની કંપનીઓ અને વિદેશી કંપનીઓ પણ આવે એના ભાગરૂપે આ વાઇબ્રન્ટ સમિટ જાન્યુઆરી મહિનામાં રાજકોટ ખાતે યોજાઈ રહ્યું છે. જોડે જોડે જ્યારે મારો વિધાનસભા મત વિસ્તાર એટલે કે જસદણ અને વિછિયા વિસ્તારના ઉદ્યોગ ગૃહો સાહસિકો પણ નાના મોટા, કારણ કે અમારે ત્યાં જસદણની અંદર ખૂબ નાના મોટા ઉદ્યોગો બધા જ અહીંયા વિકસી રહ્યા છે, એને પણ આ બળ મળશે અને નાના મોટા ઉદ્યોગ ગૃહોને ધંધા રોજગાર કરવા માટેનું એક પ્રકારની ત્યાં પ્રોત્સાહન મળશે. આ રીતનું આગામી દિવસમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ ગૃહો આ વાઇબ્રન્ટ સમિટમાં જોડાશે અને અમારા વિસ્તારના ઉદ્યોગ ગૃહો પણ એમાં જોડાય એવી મારી એમને પણ વિનંતી છે.